આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ઉભા થયેલા વિવાદ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કોંગ્રેસ આગેવાનો તેમજ આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ એસસી એસટી સમાજના હકો અને અનામત અધિકારોની રક્ષા કરવાની માંગ સાથે રજૂઆત કરી। કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ભાજપના ઉમેદવારને પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે પરપ્રાંતીય આદિવાસી પ્રમાણપત્રના આધારે ગુજરાતમાં અનામત પદનો લાભ આપવામાં આવ્યો છે, જે નિયમો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે। રાજ્યપાલે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાયદા મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, આદિવાસી આગેવાન અનિલ ભગત, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સજા ટીવી ન્યૂઝ ભરૂચ। ગુજરાતમાં સ્થાનિક એસટી એસસી સમાજના જે હક્કો છીનવવા બાબત છે એ બાબત અમે આજે આવેદનપત્ર આપવા માટે આવેલા છે। જિલ્લા શહેરના આગેવાનો આ મૂળભૂત આ દેશના મૂળ નિવાસી આદિવાસી એસટી ભાઈઓ છે, એમના દેશનું જતન કરેલું છે, સિંચાઈની રક્ષા કરેલી છે અને આજે એમના હક છીનવવા જઈ રહેલા છે। આજે એમને નોકરીથી વંચિત રાખી કાયમી ભરતી પણ નથી થતી। ખોટા સર્ટિફિકેટો રજૂ કરી ગઈકાલે જે એક આણંદમાં બનાવ બની ગયો કે ખોટો સર્ટિફિકેટ રજૂ કરી ખોટું ન્યાય આપી અને ખોટા માણસને કોટરી બેસાડી સાચા ન્યાયમાં જે હકીકતમાં સાચું સત્ય હોવું જોઈએ એ બાબતે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલા છે। અને એમનો હક જે જમીનો છીનવાઈ રહેલી છે, એમના ઘરો પર બુલડોઝર ચલવાઈ રહેલા છે, એક ગરીબ આદિવાસી એસટી હોય એના પર બુલડોઝર ચલવાઈ રહેલા છે। માલેતુ ઝાડની સામે ખોટું હોય તો પણ કશું કરવા સરકાર તૈયાર નથી। ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવેલી છે છેલ્લા 32 વર્ષથી એસટી એસસી સામે અન્યાય કરી રહેલી છે। ખોટા સર્ટિફિકેટ રજૂ કરવા, કાયમી ભરતી નહીં કરી એસટી સાથે એસટી ને એસસી સાથે અન્યાય કરી રહી છે। તમામ બાબતો ભેગી કરી અને આ જે ચૂંટણીઓમાં ખોટા સર્ટિફિકેટો રજૂ કરી અને પોતાના માણસોને કેવી રીતે બેસાડવા અને ખોટા સર્ટિફિકેટ માણસોને રજૂ કરીને એમનો પાસ કરી દેવા એ બાબતે ગંભીરપણે છે। એની યુદ્ધના ધોરણે કોંગ્રેસ આ માટે યુદ્ધ લડવાનું થશે, એસટી માટે તો પણ લડશે। એ બાબતે અમે આ તમામ બાબતો ભેગી કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને આજે તમામ આગેવાનો સાથે છે અમારા।